તહેવારની સિઝન હવે શરૂ થઈ છે ત્યારે અત્યારે બજારમાં સૂકા મેવા અને ખાદ્ય તેલના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટના વેપારીઓનું મુજબ ખજૂર, અખરોટ, અંજીર અને કાજુ જેવા ઉત્પાદનોના ભાવમાં 100 થી 200 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તહેવારના દિવસોમાં માંગ વધતા સિંગતેલમાં 50 અને કપાસિયા તેલમાં 75 રૂપિયાની તેજી જોવા મળી છે. અત્યારે મોળા વ્રત અને જયા પાર્વતીનું વ્રત ચાલી રહ્યું છે અને બીજી તરફ શ્રાવણ મહિનો પણ નજીક આવી રહ્યો છે ત્યારે સૂકા મેવા અને ખાદ્ય તેલની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે જે વધારો છે અત્યાર સુધી શું છે કે કેન્દ્રનો કાયદો હતો કે નવા ડબ્બા જ ઉપયોગ કરવાના અને અહીંયા જૂના ડબ્બાનું ચલણ હતું. તો હાલ તુરંત ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય નવા ટીન વાપરવા એવો ક્યાંય વપરાશ નથી, પણ ફક્ત અત્યારે ગુજરાતમાં એનો અમલ થઈ રહ્યો છે. તો અત્યારે જે હાલ તુરંત જે અત્યારે વધારો આવ્યો છે તો એ જે જૂના ટીન બંધ થતા એને અનુસંધાને જે અત્યારે ભાવ વધારો આવ્યો છે, જે છેલ્લા 60-70 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે દરેક તેલોમાં, તો એ ટીન ડિફરન્સના હિસાબે ભાવ વધારો હાલ તરત આવેલો છે. એવું હાલ અત્યારે એવું કોઈ નથી લાગતું. અત્યારે જે જરૂરિયાત પ્રમાણેનો બધા માલો મળી જ રહે છે અને આવતા દિવસોમાં જે તહેવાર છે તો તહેવારને અનુલક્ષીને પણ બી કોઈ બહુ મોટી વધઘટ થાય એવું હાલ લાગી નથી રહ્યું. આ વર્ષે ડ્રાયફ્રૂટમાં ઈરાન, ઈરાક ને પાકિસ્તાનના જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, ઇન્ડિયા સાથે પાકિસ્તાન ને ઈરાન, ઇઝરાયલ સાથે જે પ્રોબ્લેમ છે એ હિસાબે ઈરાનની માલોમાં 20 થી 22% વધારો આવેલ છે અને પાકિસ્તાનના માલો જે આવતા એ આપણે પ્રોબ્લેમ છે કે જે પાકિસ્તાનના પિશોરી પિસ્તા, પેશાવરના આવતા એ બધા પાકિસ્તાનના માલોમાં પણ 30 થી 40% વધારો ભાવ થયો છે. કારણ કે પ્રોબ્લેમ આપણે જે એકાબીજાના વેપારના પ્રોબ્લેમ અત્યારે ચાલે છે એ હિસાબે વધારો થયો છે. બાકી માલોના ત્યાં ક્રોપ પણ ઈરાન, ઈરાકમાં આ વર્ષે ક્રોપમાં પણ 20% ઘટાડો થયો છે. એટલે ઈરાન, ઈરાકનો ભાવ વધ્યો છે માલનો, એનું રીઝન જ છે ક્રોપનો પ્રોબ્લેમ અને આ જે વોરના પ્રોબ્લેમ ચાલે છે. અત્યારે કાજુ આપણી પાસે આખી રેન્જ આવે છે, અલગ અલગ કન્ટ્રીના માલો આવે છે. ઇન્ડિયાના હોય છે, બેનીના હોય છે, ઘાનાના હોય છે, 4-5 કન્ટ્રીના માલો આવતા હોય છે, જેમાં 800 રૂપિયાથી માંડીને 1600 રૂપિયા સુધીના કિલો કાજુ હોય છે અને 740-50 રૂપિયાથી માંડી અને 1500 રૂપિયા સુધી બદામ હોય છે. ત્યાર પછી ઈરાન ઈરાકની જે બદામ આવે છે એનો ભાવ અત્યારે છે 5200 રૂપિયા, 4400 રૂપિયા, 3600 રૂપિયા અને 3200 રૂપિયા. પેલા જેનો ભાવ હતો 1800, 2200, 2600 ને 2800, એમાં પણ 50%નો વધારો આવ્યો છે બીકોઝ ઓફ વોર.